તો હેલો મિત્રો, આજે અમે જઈએ છીએ પાછા વોશિંગ મશીનમાં કપડાં ધોવડાવવા લોન્ડ્રી. તો એક ટ્રોલી છે અને એક થેલી છે, તો અમે ધોવડાવી આવીએ. અને આજે તો ફાઇનલી મશીન લેવા જવાનું જ છે અને ધોવડાવી મશીન કપડાં ધોવડાવી મશીનમાં અને પછી ઘરે લાવી કપડાં મૂકી અને પછી મશીન લેવા માટે કરી જાઉં કડીશમાં. અને પછી જોઈએ ત્યાં પાસ તો કરીને આવ્યા છે, પછી પાછું માઇન્ડ ચેન્જ થઈ જાય તો ખબર નહીં, ત્યાં જાય પછી પાછું 2 મશીન એમ તો જોઈએ હતા. હવે કયું સિલેક્ટ કરીશ પછી ત્યાં જોઈએ, પછી તમને બતાવીએ. તો મિત્રો અમારા કપડાં ધોવાઈ જશે તો અમે જાય છે ઘરે. તો જો કપડાં ધોવાઈ ગયા અડધી કલાકમાં. તો મિત્રો આપણે આવી ગયા છે વધીને, તો આમાંથી સિલેક્ટ કરી કોઈ પણ મશીન ને લઈ લેવાનું છે. તો પેલી બાજુ 2 બાંધું એનું મકાન બનાવવાનું ફ્રીજની સિલેક્શન કરવા માટે ગંજ્યા છે. તો એ લોકો ફ્રીજ ગોટે છે અહીંયા, જરા બધી ફ્રીજ સાઈડમાં પડ્યા છે ને એમાં સિલેક્શન કરે છે કે મકાન બનાવે ત્યારે કયું ફ્રીજ મૂકવાનું. તો ચલો આમાંથી વોશિંગ મશીન એક સિલેક્ટ કરીને બુકિંગ કરાવી દઈએ. તો જો પડે 2 બાંધરું ફ્રીજ જ હજી ખોલે છે. આપણે વોશિંગ મશીન નક્કી કરી નાખ્યું છે, તો હવે જઈએ આપણે ટીલ ઉપર. હવે આના જે વોશિંગ મશીન ફ્રીજમાંથી આ લોકો નેવડા થયા નથી. કયું બુક કર્યું ફ્રીજ? આ ફ્રીજ? ઓકે, તો જો આવા ફ્રીજ મોટા મોટા છે. તો આ મારો હારો છે ને, મને આ ફ્રીજ અપાવવાનો છે. હે આ મામેરાનું આ લઈને આવવાનું છે. અમે મકાન બનાવીએ ને ત્યારે આ એલજીનું આ ફ્રીજ લેવાનું છે, કાચવાળું. ના, એ કાચમાં એમાં દેખાય ને તો લાઇટ થાય ને તો દેખાય એમ. તો આ યોગેશ છે ને, અમારું મકાન બનીએ ને ત્યારે આ ગેસ અમારે લેવાનું છે, એટલે યોગેશ મામેરામાં લઈને આવવાનું છે મકાન બનીએ પછી. હા, ને આ સિમની છે ને એની આ સુલો નક્કી કરેલો છે, તો એની સિમની આવી નથી તો એ અમારામાંથી કાઢી લઈ જાય જ્યારે પકાવવાનું થાય ત્યારે. તો આમાં નીચે હવન પણ છે. તો ચલો આ વસ્તુ તો અહીંથી સ્પેશિયલ અમારે ઓલામાં જાય, શિપમાં જાય આખો. હે આ નિંજા લેવાનું છે, નિંજા. આ જો યોગેશ નિંજા લેવાનું, કોફી પીકાવાનું છે, કુકર છે એમ છે. તો જો હમણાંથી છે ને બુક કરવા જ માંડ્યો છે. હે એવું છે, આ એ કોફી બનાવવાનું છે. હા ઓકે, તો આ અમારે બુક થઈ ગયું છે હમણાંથી. હા જો હા હલો, હવે જે બે તો અહીંયા પડ્યા છે. ઓ માય ગોડ, કેટલા માય ગોડ ટુ લાવ 529. હું જાઉં પાઉન્ડનું છે. આજે તું બુક કરી લે. આ નાનું પણ છે. નાનું કેટલાનું છે? 350. હાર્યું 350. બહુ મોંઘું. આ 450નું છે સોની. ઓકે, તો ચાલો હવે માઇક્રાના સેક્શનમાં આવ્યા. બધું બુક થતું જાય છે હવે. હા, કેનવુડનું. ઓકે, તો હાલો, અમારો આ બુક થઈ ગયું છે કેનવુડનું 119 પાઉન્ડમાં. હવે આમ ફરવા ગયો. હે ઓ તારે ભાઈ યુઝ લો કેનવુડનો, તો ચાલો એ પણ કેનવુડનો જ લે. પેનાસોનિકનો. હા, એ આમ દેખાય સારો. હા, એટલે એ આપણે આખો લોજિક નો છે. આ તારે આ હાલે, તું એકલો માણા. આ કેન્ડીનો આઈને તો આવા સમજતા જ દેખાય. તો મિત્રો મશીન બુક કરી દીધું છે અને કલેક્શન કરવા માટે કરીને કાલે આવવાનું છે. ડિલિવરી 45 થી 50 પાઉન્ડ આરે ઘરે કહેતા હતા. મેં કલેક્શન કરાવેલું છે, તો કાલે આવી ગાડી લઈને પછી અમે લઈ જાઉં. તો આમાં બધી જેડીમાં ગયા છે. હાલે આ જેડીમાં જો આટા મારે સાલકો શૂઝ લઈ લીધા. હવે તમારા નાટક રહેવા દે ને. હવે શૂઝ મારું નામ નહીં ચાલો કે શૂઝ વેચાઈ ગયા. તો ભાઈ શૂઝ વેચાઈ ગયા છે, તો એ મારો હક નથી. કાલે પૈસા હશે નહીં તો પછી લેવાના નહીં. તો હવે આજે અમે લઈને આવ્યા તો પછી શૂઝ નથી તો મારો થોડી વાત.
તો મિત્રો બુટુ અમારા નસીબમાં હતા નહીં, એટલે બુટુ છે ને વેચાઈ ગયા છે. તો અમે જાય છે પાછા ઘરે. ઓકે, કેમ કે બુટુ નાના છોકરા નહોતા તો એ વેચાઈ ગયા, અને એ પણ છે ને ઓફરમાં મૂકેલા હતા. તો ઓફરમાં વસ્તુ તો કોઈ રેવા જ દે નહીં. અગલા દિવસે લઈ લેતા હોત તમારા છોકરાને બુટુ રહી ગયા. પાછા આવી જાય ને ઓફર, પાછા આટો મારી જાવ એટલે મળી જાય. મારા ઘરની સામે રોજ ના મૂક્યો ઓફરમાં.